વોર્ડ નંબર 11 માં સંગીતાબેન ચોકસી દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે। વિસ્તારની મહિલાઓને ભેગી કરાઈ છે, સાથે જ પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યું છે। પ્રદેશમાંથી સીમાબેન મોઇલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહિલાઓને રમત અંતર્ગત પ્રોત્સાહિત કરાઈ છે, સાથે જ મહિલાઓને કાઠી કરવામાં આવી છે, એટલે કે તેઓની સાથે વાર્તાલાપ પણ કરવામાં આવ્યો છે। વોર્ડ નંબર 11 સંગીતાબેન ચોકસી દ્વારા મહિલા દિવસની ઉજવણી વિશેષ સ્વરૂપે કરાઈ છે। 8મી તારીખે મહિલા દિન દિવસે ઘણા બધા અમારા લોકોને પણ ઘણી બધી જગ્યાએ જવાનું હોય, બધા બિઝી હોય, એટલે આપણે તો જય કેટલું નાનું પડે છે ને, જય બોલ ફોટો કરવો પડે કે આપણે આપણી સ્ત્રી શક્તિ છે એટલી બધી। તો ભારત માતા કી જય। મને બહુ જ ખુશી થઈ, આપણે આટલા બધા મોટી સંખ્યામાં આવ્યા છે। આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ ઉજવાઈ રહ્યું છે અને ગઈકાલે આમ જોવા જઈએ તો 8મી માર્ચે આપણે ઉજવાઈ દીધું, પણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આમ જોવા જઈએ તો 8મી માર્ચથી શરૂઆત થાય અને એક વીક જેવા ઉજવણી કરવામાં જ આવતી હોય છે। અને ખાસ કરીને વોર્ડ નંબર 11માં કોર્પોરેટર સંગીતાબેન ચોકસી દ્વારા આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના હિસાબથી બહેનોની ભેગી કરવામાં આવી છે વોર્ડ નંબર 11માં। અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એના માટે ઉજવવામાં આવે છે કે જે બહેનો અલગ અલગ ક્ષેત્રમાં કઈ કારકિર્દી કરેલી હોય એમને સન્માનિત કરવામાં આવતા હોય છે। અને આવી જ રીતે આ કાર્યક્રમ અહીંયા ગોઠવવામાં આવ્યું છે। અને ખાસ કરીને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેનું પણ એક સ્વપ્ન છે અને હાલ નવસારી ખાતે પણ લખપતિ દીદીનું સન્માન કરવામાં આવ્યું। એવી રીતે આજ વિકસિત ભારતમાં મહિલાઓનું શ્રેષ્ઠ યોગદાન રહે એના માટે મહિલાઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે। અને ખાસ કરીને અહીંયા પણ જે બહેનો આવી રીતે અલગ અલગ યોજનાઓની લાભ લીધું છે, એવી રીતે અહીંયા વોર્ડ નંબર 11માં એ બહેનોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે। અને બાકી બહેનો પણ, બીજી બહેનો, ભજન મંડળની બહેનો પણ એમાં જોડાઈ છે। એટલે સંગીતાબેન ચોકસીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવો આ વિષય લઈને આજે મહિલા દિનના હિસાબથી આજે આ કાર્યક્રમ રાખવામાં છે। સૌ વોર્ડની બહેનો પણ, કાર્યકર્તા બહેનો પણ આમાં જોડાયેલી છે। ફરી એકવાર આપના માધ્યમથી સૌ બહેનોને મહિલા દિનની ખૂબ ખૂબ શુભકામના આપું છું। ભારત માતા કી જય અને સૌને મારું નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ। આજ રોજ અત્યારે જે આ મહિલા દિનનું જે આ વીક ચાલી રહ્યું છે, તો મહિલા દિન નિમિત્તે આજે મેં મારા જ મત વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં બહેનોને સાથે મહિલા દિનની ઉજવણીનો પ્રોગ્રામ રાખ્યો છે। કારણ કે આપણા જે વડાપ્રધાન છે નરેન્દ્રભાઈ મોદી, એમનું જે દીર્ઘ જે દ્રષ્ટિ છે કે 2047માં આપણું જે દેશ છે એ ખૂબ જ ટોચ પર પહોંચે, તો અને એના માટે થઈને મહિલાઓની જે ભાગીદારી છે એનું સવિશેષ ઇમ્પોર્ટન્ટ છે। એમની ખૂબ જ એમને એક્ટિવ રોલ એમનો ભજવવો પડશે, તો એના માટે થઈને આજે અહીંયા આ પ્રોગ્રામ રાખ્યો છે। અને સાથે સાથે આપણા પૂર્વ જે MLA જે છે એ સીમાબેન મોહિલેની પણ વિશેષ ઉપસ્થિતિ રહેવાની છે। અને બધી જે મારા વિસ્તારની બહેનો છે એ બી ખૂબ જ ઉત્સાહી છે। અને સાથે સાથે અમે લોકો એમને રમતગમત પણ રમાડીશું અને એમને ખાણીપીણી અને ભેટ સોગાદ પણ અમે આપીશું। અને એ રીતે અમે આજે એક સરસ વિશિષ્ટ રીતે અમે આજે આ મહિલા દિનની ઉજવણી કરવાના છીએ। આજે મોટી સંખ્યામાં મહિલાઓ દેખાઈ રહી છે, એક સાથે ભેગા થયા છે। હા, એટલે તો કહું છું કે આજે મહિલાઓ ખુદ એટલી બધી ઉત્સાહી છે કે ના બેન અમે આવીશું। હજી તો જુઓ તમે આટલી ચેર મંગાવી તો બીજી ચેર મંગાવવી પડી છે, એટલે એ લોકોને પોતાને એટલો બધો ઉત્સાહ છે। તમે જુઓ જો આવી જ રહ્યા છે બધા, એટલે આપણે મહિલાઓને ઉત્સાહ અને આપણે જે આગળ એમની જે જનભાગીદારી જે એમને પણ સરસ રીતે કરવાની કરી જ રહ્યા છે। આજે તમે જુઓ છો કે મહિલાઓ કેટલી આગળ છે, દરેક ક્ષેત્રમાં અત્યારે મહિલાઓ છે, તો આપણે અને એમની જે જનભાગીદારીનું આપણે થોડું સવિશેષ એમને થોડીક એમની સાથે એ રીતે પણ ચર્ચા કરીશું, વાર્તા કરીશું। અને એ મેટરમાં આજે આપણે મહિલા દિનની વિશેષ રીતે ઉજવણીનો પ્રોગ્રામ રાખેલો છે।